Example number 33 integration dx upon 1 minus 10x આમાં પણ 1 minus 10x is equal to સીધો આદેશ લેવાથી કોઈ ફાયદો થશે નહીં. આમાં થોડું સાદું રૂપ આપી દઈએ dx upon 1 minus sin x upon cos x cos x લસાડીએ એ આખાના છેદમાં cos x આવશે પછી અંશમાં એટલે અહીં cos x minus sin x આખાના છેદમાં cos x છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે cos x upon cos x minus sin x dx is equal to આને પણ આગળના એક્ઝામ્પલ ની જેમ 2 વડે ગુણીએ 2 વડે મલ્ટીપ્લાય કરીએ 2 cos x upon cos x minus sin x dx એ જેવો છેદ છે ઉપર લખી દઈએ 1/2 2 ના લખશો તો cos x minus sin x minus હવે આનું જે વિકલન છે સીધું અહીંયા લખી દઈએ તો cos નું વિકલન minus sin x minus cos x upon cos x minus sin x dx cos x દરેકના છેદમાં અલગ પાડીએ પણ એ પહેલા ચેક કરી લઈએ કે આપણે અહીંયા બે વડે ગુણ્યા તો 2 આને સાદુરૂપ આપીએ તો 2 cos x આવે છે કે નથી આવતા તો cos x minus sin x plus sin x plus cos x minus sin x ના plus sin x કેન્સલ થઈ જશે અને અહીંયા plus cos x એટલે cos x ને આ plus cos x 2 cos x 2 કેન્સલ થઈ જાય તો આ સ્ટેપ આવી છે એટલે કોઈ પણ સ્ટેપ ડિસ્ટર્બ થયું નથી જ્યારે પણ આવી રીતે સેટ કરવાનું આવે તો એને સાદુરૂપ આપીને જોઈ જોવાનું કે ઉપરનું સ્ટેપ એઝ ઇટ ઇઝ છે કે નહીં તો શું થશે ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થઈ જશે રકમ જ આખી બદલાઈ જશે હવે દરેક cos x minus sin x દરેકના છેદમાં અલગ પાડી દો તો 1/2 cos x minus sin x upon cos x minus sin x minus sin x minus cos x upon cos x minus sin x dx and 1/2 integration 1 dx is equal to 1/2 integration 1 dx minus integration minus sin x minus cos x upon cos x minus sin x dx is equal to 1/2 1 integration x minus sin x minus cos x upon cos x minus sin x dx cos x minus sin x is equal to t આદેશ લઈએ એટલે આ અને dx સેટ થઈ જશે તો આમાં cos x minus sin x is equal to t આદેશ લેતા તો minus sin x minus cos x dx is equal to dt એટલે આના બરાબર dt અને આના બરાબર t ઇન્ટિગ્રેશન dt upon t પ્રમાણિત સ્વરૂપ આવી ગયું is equal to 1/2x minus dt upon t is equal to 1/2x minus log mod t plus c is equal to 1/2x minus log mod t cos x minus sin x plus c integration root 10x upon sin x into cos x dx 10x is equal to t square આદેશ લઈએ તો 10x ની ડેરિવેટિવ sec2x થાય પણ sec2x અહીંયા સેટ થતું નથી તો એના માટે હું cos x વડે ગુણું cos x વડે ભાગું cos x વડે અહીંયા છેદની વાત કરું છું છેદમાં cos x વડે ગુણું cos x વડે ભાગું તો છેદમાં cos2x થશે એ cos2x ને sec2 લખાશે
બીજું છેદમાં જો આવું રહેશે sin x cos x એટલે tan x થઈ જશે. એ tan x હશે, tan x ની જે આદેશ લીધો એ કિંમત મૂકી શકાય. એટલે tan x t square આ મારે વર્ગમૂળ દૂર કરવો છે તો tan x t square આદેશ લઈએ. હવે tan x t square આદેશ લેવાથી તો sec square વિકલન આદેશ લે એટલે પછી વિકલન કરીએ છીએ તો sec square x dx બને છે. પણ અહીંયા sec square x dx છેદ સેટ થતા નથી તો હું શું કરીશ, છેદમાં cos x વડે ગુણું છું, cos x વડે ભાગું છું, આ cos square બની જશે અને cos વડે જે ભાગ્યા sin upon cos tan બની જશે. અહીંયા પણ tan ની કિંમત મુકાશે, અહીંયા પણ tan ની કિંમત મુકાશે. તો ઇન્ટિગ્રેશન રૂટ tan x upon sin x upon cos x into cos square x છેદમાં cos વડે ગુણ્યા cos વડે ભાગ્યા આ cos અહીંયા cos વડે ગુણ્યા એટલે cos square થઈ ગયું. આ cos square ને sec square લખાશે. ઇન્ટિગ્રેશન રૂટ tan x upon tan x 1 upon cos square ને sec square x dx. એકવાર રૂટ કેન્સલ કરવા તો કરી શકાશે, નહીં કરો તો પણ ચાલશે. tan x is equal to t આદેશ લેતા sec square x dx is equal to dt આના બરાબર dt થઈ ગયું. અહીંયા ઇન્ટિગ્રેશન t square લખો, t square લઈએ. t square આદેશ લેવાથી અહીંયા થશે 2t dt. t square આદેશ લેવાથી સ્ક્વેર રૂટ દૂર થઈ જશે. t square આ tan x is equal to t square into sec square dx is equal to 2t dt. આ t અને એકવાર t કેન્સલ, આ રૂટ t square એટલે t બનશે. 2 તો અચળ આઉટસાઇડ, t આનો t એકવાર t તો કેન્સલ થઈ ગયા છે, છેદમાં t રહ્યા. dt is equal to 2 integration 1 dt is equal to 1 નું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ 2t plus c. t ની કિંમત મૂકી દો. t is equal to root sin x. તમારે t આદેશ લેવો તો પણ ચાલશે, આદેશ લઈ શકાશે, પણ આ વર્ગમૂળ દૂર થાય એટલા માટે મેં t square આદેશ લીધો, બીજું કોઈ કારણ નથી. 2 t ની કિંમત t is equal to root sin x. t is equal to root sin x ની root tan x root tan x plus c. Example number 35. Integration 1 plus log x whole square upon x dx. 1 plus log x is equal to t આદેશ લેવાથી dx upon x સેટ થઈ જશે. તો 1 plus log x is equal to આ સ્ક્વેર રાખીને આદેશ લેવાથી ફાયદો નહીં થાય, ફક્ત આધાર બરાબર જ હોય એટલે કે 1 plus log x is equal to t જ લઈએ, એના માટે જ આદેશ લઈએ. તો 1 ની ડેરિવેટિવ 0, log x ની 1 upon x dx is equal to dt. dx upon x સેટ થઈ ગયા. dx upon x સેટ થવાથી એના બરાબર dt લખાશે. 1 plus log x is equal to t is equal to integration t square dt. dx upon x is equal to dt લખ્યા અને 1 plus log x ની કિંમત t square આનું ઇન્ટિગ્રેશન થશે is equal to t cube by 3 plus c. હવે t ની કિંમત મૂકી દે 1 by 3. t ની કિંમત 1 plus log x whole cube plus c. Integration x plus 1 into x plus log x upon x plus log x whole square upon x dx. હવે x plus 1 આદેશ લઈશું તો કઈ ફાયદો નહીં થાય. x plus log x whole square નહીં, ફક્ત આટલો આધાર ઘાતાંક નહીં લેવાનો. x plus cos x plus log x is equal to t આદેશ લઈશું તો x ની ડેરિવેટિવ 1 થશે અને log x ની ડેરિવેટિવ 1 upon x થશે. તો એ સેટ કરી શકાશે કઈ રીતે, તો આ x છે ને આના છેદમાં અલગ પાડી દઈએ, આના છેદમાં.
ગુણાકાર છે એટલે આના છેદમાં આવે અથવા આના છેદ દરેકના આ વચ્ચે પ્લસ હોય તો x આના છેદમાં અને આના છેદમાં આવે પણ આ બે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ x આના છેદમાં અથવા આના છેદમાં લખો આના છેદમાં લખવાથી ફાયદો એ થશે કે x log x t આદેશ લઈશું તો x 1/x સેટ અને into dx સેટ થઈ જશે તો is equal to x plus 1/x into x plus log x whole square dx is equal to x દરેક ને આના છેદમાં છૂટા પાડી દઈએ બ્રેકેટમાં તો 1 plus 1/x x plus log x whole square dx આ બંને વચ્ચે ગુણાકારનો x plus 1 અને x into 1 plus x plus log x whole square વચ્ચે ગુણાકારનો સંબંધ છે એમાં x આના છેદમાં ગમે તે એકના છેદમાં લઈ શકાય આના છેદમાં લેવાથી કોઈ ફાયદો થશે નહીં આના છેદમાં લેવાથી 1 plus 1/x એટલે આટલા ભાગનો એટલે x plus log x is equal to t આદેશ લઈશું તો 1 plus 1/x અને dx સેટ થઈ જશે તો x plus log x is equal to t આદેશ લેતા ફક્ત આધાર જ લેજો આદેશમાં એ હોલ સ્ક્વેર ના લેતા હોલ સ્ક્વેર લેવાનો પણ ફાયદો નહીં થાય આની ડેરિવેટિવ 1 આની ડેરિવેટિવ 1/x dx is equal to dt એટલે 1 plus 1/x into dx આના બરાબર dt અને આના બરાબર t is equal to integration t square dt આ અને આ સેટ થઈ ગયું એટલે જ મેં x આના છેદમાં અલગ પાડ્યા x plus 1 ના છેદમાં ફક્ત એટલા માટે લીધા કે આ x ને આ x plus 1 ના છેદમાં અલગ પાડીએ તો આ આદેશ લેવાથી 1 plus 1/x અને dx સેટ થઈને d ના બરાબર dt લખી શકાય t સ્ક્વેર નો ઇન્ટિગ્રેશન t ક્યુબ બાય 3 પ્લસ c t ની કિંમત મૂકી દો 1/3 t ની કિંમત x plus log x whole cube plus c example number 37 integration x cube into sine of tan inverse x raised to 4 upon 1 plus x raised to 8 dx અહીંયા x cube into sine inverse sine of tan inverse x raised to 4 upon 1 plus x raised to 8 dx ફક્ત tan inverse x raised to 4 is equal to t આદેશ લઈએ જેનાથી આ x cube અને 1 plus x raised to 8 અને dx સેટ થઈ જશે આખું sin of tan inverse x raised to 4 is equal to t આદેશ લેશો તો એનો કઈ જ ફાયદો થશે નહીં તો ફક્ત આટલા ભાગનો sin of θ છે એટલો θ ભાગનો θ એટલે tan inverse x raised to 4 tan inverse x raised to 4 is equal to t આદેશ લેતા tan inverse x ની ડેરિવેટિવ થાય 1/1 plus x raised to 4 no square અને x raised to 4 ની ડેરિવેટિવ ભૂલાય નહીં d by dx of x raised to 4 is equal to dt આની ડેરિવેટિવ 4x cube upon 1 plus x raised to 8 dx is equal to dt આ x cube dx અને 1 plus x raised to 8 સેટ થઈ ગયા 4 એક્સ્ટ્રા છે તો આ બાજુ છેદમાં લઈ જઈએ तो x cube dx upon 1 plus x raised to 8 is equal to dt upon 4 એટલે x cube dx અને upon માં જે 1 plus x raised to 8 છે એના બરાબર dt upon 4 અને sin as it is આની જગ્યાએ t sin t into dt upon 4 1/4 અચળ sin t નું ઇન્ટિગ્રેશન minus cos t plus c t ની કિંમત મૂકી દો -1/4 cos of t tan inverse x raised to 4
પ્લસ c આખું sin of tan inverse x raised to 4 આદેશ લીધો હોત ને ડેરિવેટિવ કરીએ તો sin ની ડેરિવેટિવ cos of tan inverse પછી tan inverse ની ડેરિવેટિવ કરવી પડે અને પછી x raised to 4 ની ડેરિવેટિવ એ આની અંદર કઈ સેટ પણ થશે નહીં એટલે ફક્ત tan inverse x raised to 4 ની જ ડેરિવેટિવ આદેશ એટલા ભાગ માટે જ આદેશ લીધો ને ડેરિવેટિવ કરી તો એ પ્રમાણિત સ્વરૂપ sin of t dt બની ગયું. Example number 38. Integration tan into x raised to 9 plus tan raised to x into log tan to the base e upon x raised to 10 plus tan raised to x. છેદ માટે તમે આદેશ લેશો તો અંશ અને dx સેટ થઈ જશે. કેવી રીતે કે x raised to 10 plus tan raised to x is equal to t લઈએ તો વિકલન કરીએ x raised to 10 નું વિકલન થાય 10 into x raised to 9 અને 10 raised to x નું વિકલન થાય 10 raised to x into log 10 a raised to x નું વિકલન બોલી રહ્યો છું ઇન્ટિગ્રેશન નથી વિકલન a raised to x નું થાય a raised to x into log a આનું વિકલન આ રહ્યું આનું વિકલન આ છે એટલે x raised to 10 plus 10 raised to x is equal to t આદેશ લેતા આની ડેરિવેટિવ 10 into x raised to 9 10 raised to x ની ડેરિવેટિવ a raised to x ની જે સૂત્ર છે એ પ્રમાણે 10 raised to x into log 10 to the base e of dx into dx is equal to dt એટલે આ ના બરાબર 10 into x raised to 9 plus 10 raised to x into log 10 to the base e into dx is equal to dt એટલે અંશ બરાબર dt અને છેદ is equal to t એટલે ઇન્ટિગ્રેશન dt upon t પ્રમાણિત સૂત્ર એટલે આપણું સૂત્ર બની ગયું ઇન્ટિગ્રેશન dx upon x is equal to log mod t plus c is equal to log mod x raised to 10 plus 10 raised to x plus c d વિકલ્પ. Example number 39. Integration dx upon sin square x into cos square x is equal to ખાલી જગ્યા. હવે આને તમે ઇન્ટિગ્રેશન 1 upon sin square into cos square અને ઇન્ટિગ્રેશન cos x square into sec square x લખશો તો કઈ ફાયદો થશે નહીં પણ અંશમાં અહીંયા 1 છે તો 1 ની જગ્યાએ sin square x plus cos square x sin square x plus cos square x upon sin square x into cos square x dx અને દરેકના છેદમાં અલગ પાડી દઈએ તો sin square x upon sin square x into cos square x sin square into cos square આના છેદમાં પ્લસ cos square ના છેદમાં પણ cos square x ના છેદમાં પણ sin square x into cos square x dx is equal to integration sin square cancel sec square x plus cos square cancel cos x square x dx integration sec square x tan x integration cos x square x minus cot x plus c sec square નું integration tan x cos x square નું integration minus cot x plus c. અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો sin square is equal to 1 minus cos 2x upon 2 cos square x is equal to 1 plus cos 2x upon 2 sin cube x is equal to 3 sin x minus sin 3x upon 4 cos cube x is equal to 3 cos x plus cos 3x upon 4 2sc 2 sin x into cos y is equal to sin x plus y plus sin x minus y s plus s 2cs s minus s 2cc c plus c 2ss c minus c
આ 2ss માં ધ્યાન આપો, આ પહેલું બીજું ત્રીજા સૂત્રમાં પહેલા x y પછી x y x y x y x y x y 2ss માં ફક્ત એવું છે કે x y પહેલા લીધું છે ને x y પછી લીધું છે. એક્ચ્યુઅલી c - -2ss, પણ અહીંયા માઈનસ નથી એટલા માટે શું કર્યું, x y આગળ રાખ્યું, x y વાળું પદ પાછળ રાખ્યું છે. બીજું આ સૂત્રનો કેમ ઉપયોગ કરવાનો, હવે આવા એક્ઝામ્પલ આવશે કે ઇન્ટિગ્રેશન sin2x, sin2 નું ઇન્ટિગ્રેશન નથી, ઇન્ટિગ્રેશન sin x છે, ઇન્ટિગ્રેશન cos x છે. તો sin2 ને આપણે લખીશું 1 - cos 2x / 2. 1 આ 2 તો અચળ આઉટ ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું. 1 નું ઇન્ટિગ્રેશન થાય cos 2x નું થાય, કારણ કે અહીંયા cos 2x સુરેખ બની ગઈ, એની ઘાત 1 છે. તો ઇન્ટિગ્રેશન sin x થઈ શકે છે, ઇન્ટિગ્રેશન cos x થઈ શકે. તો ઇન્ટિગ્રેશન sin2, તો ઇન્ટિગ્રેશન sin2 એના બરાબર આ સૂત્ર વાપરવાનો, પછી ઇન્ટિગ્રેશન કરી શકાશે. એવી જ રીતે cos2 માટે આ sin3x, એક્ચ્યુઅલી sin3x નું સૂત્ર એટલે sin 3θ નો સૂત્રમાં રૂપાંતર કર્યું છે આપણે. sin 3θ નું સૂત્ર 3 sin θ - 4 sin cube θ, એના અંદરથી જ રૂપાંતર કરીને sin3x = 3 sin x - sin 3x / 4. ઇન્ટિગ્રેશન sin3x નથી, પણ sin3x = 3 sin x - sin 3x / 4. 4 અચળ, sin x નું ઇન્ટિગ્રેશન થશે, sin 3x નું પણ ઇન્ટિગ્રેશન થશે. એવી જ રીતે ઇન્ટિગ્રેશન cos3x cos 3θ ના સૂત્ર પરથી, cos 3x ના સૂત્ર પરથી જ આપણે એને રૂપાંતર કરીને cos3x નું બનાવીએ. 3cos x + cos 3x, અહીંયા cos 3x સુરેખ બની ગઈ, cos x ની 1 ઘાત cos x ની 1 ઘાત, અહીંયા cos x sin2 એને બરાબર 1 - cos 2x / 2 cos x ની 1 ઘાત છે, એટલે cos નું ઇન્ટિગ્રેશન છે. અહીંયા પણ sin નું ઇન્ટિગ્રેશન sin cube x ઈઝીલી નથી થઈ જતું, એ cos cube x, તો એનું ઇન્ટિગ્રેશન નું કોઈ ફોર્મ્યુલા નથી. તો આમાં રૂપાંતર કરીને cos ની ફોર્મ્યુલા છે આપણી પાસે કે cos નું ઇન્ટિગ્રેશન નું સૂત્ર છે. પછી આ રીતે ગુણાકારમાં વિધેય હોય, બે ત્રિકોણમિતિય cos x sin x cos x cos x * cos x, તો એને આ રીતે ગુણાકારમાં હોય તો આ રીતે એને સરવાળા અને બાદબાકીમાં લાવીને એનું ઇન્ટિગ્રેશન કરી શકાશે. Exercise 7.3 example number 1. ઇન્ટિગ્રેશન sin2θ ની આપણી પાસે ઈઝીલી ફોર્મ્યુલા નથી, તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. sin2θ = 1 - cos 2θ / 2. તો ઇન્ટિગ્રેશન sin2 of 2x + 5 1 - cos, આના ડબલ કરી દઈએ, આ θ ના 2θ, તો આના ડબલ 4x + 10 / 2 dx. 1/2 અચળ, 1 નું ઇન્ટિગ્રેશન x cos નું ઇન્ટિગ્રેશન sin of 4x + 10, x ના સહગુણક વડે ભાગી દો / 4 + c. એક્ઝામ્પલ નંબર 2. ઇન્ટિગ્રેશન sin 3x cos 4x dx. હવે આ બે વિધેય ગુણાકારમાં છે, બંને ત્રિકોણમિતિય વિધેય ગુણાકારમાં છે. આના માટે સૂત્ર નથી, તો આ બે ત્રિકોણમિતિય ગુણાકારમાંથી એને સરવાળા અથવા તફાવત સ્વરૂપમાં ફેરવી દઈએ. પણ એના માટે સૂત્રનો આપણે અહીંયા 2sc 2 sin 3x * cos 2 છે નહીં પહેલા તો 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે ડિવાઈડ કરો, = 1/2 2 sin 3x * cos 4x dx. હવે આના માટેનું સૂત્ર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. 2 sin x * cos y = sin of x + y plus sin of x minus y. 2sc = s plus s સૂત્રનો ઉપયોગ અહીંયા કરીએ આપણે, બરાબર. sin x sin 3x * cos 4x છે, 2 નતા એટલે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે 2 હોવા જોઈએ, તો 2 વડે મલ્ટીપ્લાય કરી દીધા, 2 વડે ડિવાઈડ કરી દીધા. હવે આ સૂત્ર પ્રમાણે આ x છે, આ y છે, તો = 1/2 sin 3x + 4x sin 3x + 4x sin x plus sin 3x - 4x minus x sin of minus x minus outside અયુગ્મ વિધેય sin
7x minus sin x dx is equal to 1/2. હવે sin નું પણ ઇન્ટિગ્રેશન છે તો minus cos 7x x ના સગુણા પડે ભાગવાનું ભૂલાય નહીં. minus cos x નું ઇન્ટિગ્રેશન છે minus cos x plus c is equal to 1/2 minus cos 7x upon 7 plus cos x plus c. Example number 3. Integration cos 2x into cos 4x into cos cx. આમાંથી કોઈ પણ બે પદો વચ્ચે 2cc એટલે c plus c નો ઉપયોગ કરી આ બે પદ લો અથવા આ બે પદ લો. તો આ બે પદ વચ્ચે લઈએ 1/2 2 છે નહીં 2 એટલે 2 વડે મલ્ટીપ્લાય કરે 2 વડે ડિવાઈડ કર્યા 2 cos 4x into cos 2x into cos 6x dx. આ બંને વચ્ચે 2cc c plus c is equal to 1/2 cos 4x plus 2x cos 6x plus cos 4x minus 2x cos 2x into cos 6x dx. હજુ આનું ઇન્ટિગ્રેશન નહીં થઈ શકે કારણ કે અહીંયા આગળ બંને પદને cos 6x ગુણાયેલા છે તો cos 6x અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 1/2 cos square 6x plus cos 6x into cos 2x dx. અહીંયા cos સ્ક્વેર છે એટલે પણ ઇન્ટિગ્રેશન નહીં થઈ શકે. અહીંયા cos 6x અને cos 2x મલ્ટીપ્લિકેશન માં છે એટલે પણ ઇન્ટિગ્રેશન નહીં કરી શકાય. તો આને માટે આપણે સૂત્ર છે cos સ્ક્વેર θ is equal to 1 plus cos 2 θ upon 2 એટલે એની ઘાત સુરેખમાં ફેરવાઈ જશે, એની ઘાત વિઘાતમાંથી એક ઘાત થઈ જશે. આ બંને વિધેય ગુણાકારમાં છે તો 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ એટલે 2cc બની જશે. 2cc બનવાથી c plus c થશે. તો 1/2 integration cos square 6x dx plus આ 1/2 અંદર મલ્ટીપ્લાય કરું છું 1/2 cos 6x into cos 2x dx અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરે 2 વડે ડિવાઈડ કરે આ 1/2 આગળ છે એ અંદર મલ્ટીપ્લાય કરી દીધા is equal to 1/2 અને લખાય 1 plus cos 12x upon 2 dx. cos square theta is equal to 1 plus cos 2 theta એ theta ના ડબલ કરી નાખવાનો 6x ના ડબલ 2x 12 થઈ ગયા plus 1/4 2 વડે ડિવાઈડ કરે 2 વડે મલ્ટીપ્લાય કરે 2 હોય તો 2cc સૂત્ર c plus c થાય એટલે 2 cos 6x into cos 2x dx is equal to 1/4 integration 1 plus cos 12x dx plus 1/4 2cc c plus c cos 8x plus cos 6x minus 2x cos 4x dx is equal to 1 નું ઇન્ટિગ્રેશન થશે cos નું થશે આ cos નું થશે આ cos નું થશે બરાબર. હવે એની ઘાત એક એક ઘાત થઈ ગઈ તો is equal to 1/4 આ 1 નું ઇન્ટિગ્રેશન x cos 12x નું sin 12x upon 12 x plus sin 12x upon 12 plus 1/4 integration cos 8x sin 8x upon 8 અને આનું ઇન્ટિગ્રેશન cos 4x sin 4x upon 4 sin 8x upon 8 plus sin 4x upon 4 plus c. 1/4 અંદર મલ્ટીપ્લાય નહીં કરો તો પણ ચાલશે x/4 plus sin 12x upon 48 plus sin 8x upon 32 plus sin 4x upon 16
प्लस सी। એક્ઝામ્પલ નંબર 4 ઇન્ટિગ્રેશન sin ક્યુબ ઓફ 2x 1 આના માટે આપણે ફોર્મ્યુલા છે sin ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ 3 sin થીટા માઈનસ sin 3 થીટા અપોન 4 sin ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ 3 sin થીટા માઈનસ sin 3 થીટા અપોન 4 એટલે આ sin નું ઇન્ટિગ્રેશન થશે આ પણ sin નું કારણ કે sin ની ઘાત અહીંયા 1 થઈ ગઈ ઓકે તો sin અને થીટા ઇઝ ઇક્વલ ટુ 2x 1 છે તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 3 into sin of 2x plus 1 minus sin of 3 into 2x plus 1 upon 4 dx is equal to 1 by 4 3 into sin of 2x plus 1 minus sin of 6x plus 3 dx is equal to 1 by 4 sin નું integration minus 3 cos of 2x plus 1 અને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં sin નું integration minus અહીંયા પણ minus છે એટલે plus cos of 6x plus 3 upon 6 plus c. Example number 5 integration sin cube x into cos cube x dx અને આ રીતે લખી શકાશે integration sin x into cos x whole cube dx is equal to integration 2 sin x into cos x whole cube dx actually 8 વડે મલ્ટીપ્લાય કર્યા અને 8 વડે ડિવાઇડ કર્યા એવું કહેવાય કારણ કે આવું થયું 8 sin cube x into cos cube x 8 8 કેન્સલ થાય એટલે આ સ્ટેપ આવી જાય પણ ઉડાડવાના નહીં આ 2 sin x into cos x એટલે sin 2x એટલે sin cube 2x બની જશે અને sin cube ની પછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું is equal to 1 by 8 sin cube 2x dx is equal to 1 by 8 sin cube theta is equal to 3 sin 2x minus sin 3 into 2x upon 4 dx is equal to 1 by 8 3 sin 2x minus sin 6x upon 4 dx is equal to 1 by 32 sin minus cos 2x minus 3 cos 2x x ના સહગુણક વડે ભાગી દો આનું ઇન્ટિગ્રેશન માઈનસ cos પણ આ માઈનસ એટલે પ્લસ પ્લસ cos 6x upon 6 plus c. Example number 5 એના માટે બીજી રીત integration sin cube x into cos cube x dx is equal to integration sin cube x cos cube x માંથી cos square x into cos x dx cube ના cos square અને cos x અલગ પાડી દીધા is equal to sin cube x આ cos square ને લખું 1 minus sin square x into cos x dx હવે sin x is equal to t આદેશ કરીશું અહીંયા sin x is equal to t મુકાશે અહીંયા પણ sin x is equal to t મુકાશે sin x is equal to t આદેશ લેવાથી આ cos x અને dx સેટ થઈ જશે એના બરાબર dt કરાશે તો sin x is equal to t આદેશ લેતા तो cos x into dx is equal to dt is equal to
t cube 1 minus t square into dt. આ t cube અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો t cube minus t raised to 5 dt. હવે આનું ઇન્ટિગ્રેશન થશે માઈનસ આનું પણ ઇન્ટિગ્રેશન થશે તો t raised to 4 upon 4 minus t raised to 6 upon 6 plus c. t ની કિંમત મૂકી દઈએ 1/4 t ની કિંમત sin raised to 4x minus 1/6 sin raised to 6x plus c. આનો આન્સર આ પ્રમાણે મેથડ કરી એનો આન્સર અને આનો આન્સર અલગ આવે છે પણ બંને આન્સર સાચા જ છે એટલે કે ઇન્ટિગ્રેશનમાં મેથડ છે જે આન્સર છે એ અનન્ય નથી. હવે આમ પણ તમે એક્ઝામ્પલ ગણી શકશો. મેં અહીંયા આગળ cos ક્યુબ ને cos સ્ક્વેર ઇન્ટુ cos કર્યો તો તમે cos ક્યુબ એવા ને એવા જ રાખો અને sin ક્યુબ ને sin સ્ક્વેર ઇન્ટુ sin કરો તો એ sin સ્ક્વેર ને પછી 1 minus cos સ્ક્વેર x કરો. આ cos સ્ક્વેર ને એવા ને એવા 1 minus cos સ્ક્વેર માં cos x t આદેશ લો તો પણ આન્સર તમારો બદલાઈ જશે. એટલે ઇન્ટિગ્રેશન માં આન્સર અનન્ય નથી. મેથડ આ અલગ ટાઈપ હા મેથડ સાચી હોવી જોઈએ. મેથડ સાચી હોય તો તમારે આ આન્સર પણ વેલિડ છે આન્સર પણ વેલિડ છે પણ બંનેમાં આન્સર અલગ પડે છે એટલે એવું નહીં સમજવાનું કે આન્સર ખોટો છે. ઇન્ટિગ્રેશનમાં આન્સર એટલે જે એનો જવાબ છે એ અનન્ય નથી. Example number 6. Integration sin x into sin 2x into sin 3x dx. હવે આ બેની જોડી બનાવો અથવા બેની જોડી બનાવીને બે વડે ગુણો બે વડે ભાગો એટલે 2ss થાય. એ 1/2 2 sin 2x into sin x into sin 3x dx 2ss is equal to c minus c. પણ એ એટલું ધ્યાન રાખજો કે આ જે પહેલો cos છે એમાં x minus y કરજો અને બીજો જે cos છે એમાં x plus y કરજો. ખરેખર તો c minus c અહીંયા માઈનસ હોવું જોઈએ. જો અહીંયા માઈનસ હા તમે અહીંયા માઈનસ વડે ગુણો માઈનસ વડે ભાગો ને તો પહેલા cos માં x plus y રાખો બીજા cos માં x minus y રાખો તો ચાલી જશે. પણ અહીંયા માઈનસ નથી તો માઈનસ વડે ગુણવા હોય તો ગુણી દો અને ભાગી દો. ના ગુણવા હોય તો એટલું ધ્યાન રાખવાનું કે cos x minus y અહીંયા લખો પછી cos x plus y પાછળ લખો. તો 1/2 integration cos of 2x minus x minus cos of 2x plus x into sin 3x dx is equal to 1/2 integration cos x minus cos 3x into sin 3x dx. આ sin 3x ને અંદર મલ્ટીપ્લાય કરી દો. હજુ આનું ઇન્ટિગ્રેશન નહીં થઈ શકે કારણ કે sin 3x ગુણાકારમાં છે તો 1/2 integration sin 3x into cos x minus sin 3x into cos 3x dx 1/2 integration sin 3x into cos x dx minus 1 આ 1/2 અંદર મલ્ટીપ્લાય કરતા ઇન્ટિગ્રેશન દરેક પદને સેપરેટ ઇન્ટિગ્રેશન કરીએ છે તો ઇન્ટિગ્રેશન sin 3x into cos 3x dx અહીંયા 2sc નો ઉપયોગ કરવા માટે બે વડે ગુણવા પડશે બે વડે ભાગવા પડશે 1/2 2 sin 3x into cos x dx 1/4 થઈ જશે. બે વડે ગુણો બે વડે ભાગો. અહીંયા પણ બે વડે ગુણો બે વડે ભાગો. અહીંયા 2 sin 3x into cos 3x dx 2sc s plus s. અહીંયા પણ 2sc s plus s કરી શકાય પણ અહીંયા ધ્યાન આપો 2 અહીંયા 3x છે તો 2 sin theta cos theta બંનેમાં theta સમાન છે એટલે સીધું sin 2 theta આના બરાબર લખી શકાય પણ અહીંયા sin 2 theta નહીં લઈ શકાય. અહીંયા 3x છે ને અહીંયા x છે એટલે અહીંયા કમ્પલસરી s plus s કરવું પડશે. અહીંયા જો તમે s plus s કરશો તોય કશો વાંધો નથી બરાબર
s પ્લસ s આના માટે કરશો તો sin 3x 3x પ્લસ sin 3x 3x તો sin 0 થઈ જવાનું છે ત્યાં આગળ, બરાબર। તો અહીંયા પણ તમે s s વાપરી શકશો, અહીંયા s s જ વાપરવું પડશે, અહીંયા s s વાપરી શકશો, અથવા અહીંયા 3x છે, અહીંયા પણ 3x છે, થીટા સમાન છે અને 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા લખી શકશો તમે આને ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટિગ્રેશન sin 2sc s s એટલે sin 3x x sin 4x plus sin 3x minus x 2x dx minus 1/2 આ 2 sin theta cos theta theta સમાન છે આમાં એટલે sin 6x dx is equal to 1/4 આનું ઇન્ટિગ્રેશન થશે minus cos 4x upon 4 minus cos 2x upon 2 minus 1/2 minus cos 6x upon 6 plus c is equal to minus 1/16 minus 1/4 અંદર મલ્ટીપ્લાય કર્યા minus 1/16 cos 4x minus 1/8 cos 2x plus 1/12 cos 6x plus c 1/4 મલ્ટીપ્લાય અહીંયા આ બેનું મલ્ટીપ્લિકેશન એટલે plus 1/12 into cos 6x plus c અહીંયા આગળ મેં જોડી sin x અને sin 2x ની બને sin 3x આઉટસાઇડ રાખ્યા છે, તમે આ બેની જોડી બનાવી શકો અને sin x ને આઉટસાઇડ જે રીતે સેટ થતો એ કરી શકાશે।